કાકા તમારું આખું નામ જણાવશો? પટેલ રમણભાઈ ગેમરભાઈ ગોરલ. બરાબર. તાલુકો? ઈડર. જિલ્લો? સાબરકાંઠા. મોબાઈલ નંબર કહેજો જરા. 9992509031. બરાબર. તો તમે આપણે જે ઉનાળુ મરચીનું વાવેતર કર્યું છે એમાં આપણે કઈ કંપનીની દવાનો ડેમો કર્યો હતો? આઈઆઈએલ કંપનીનો ડેમો કર્યો હતો. કઈ દવા છોટી હતી આપણે? પેલી અરે શિન્વા છોટી હતી. બરાબર. ક્યારે છોટી હતી આપણે આમાં? 27/4. આજે થઈ 4/5 એટલે લગભગ 8 દિવસ થયા. તો બરાબર. આપણે આ દવા 27/4 છોટી હતી એ દિવસ આ તમારી મરચીમાં કેવું દેખાતું હતું? આમ ને બધું દેખાતું હતું. આજની તારીખમાં હાલ નથી દેખાતું. સાઈડમાં સ દેખાય છે. બરાબર. એટલે 27/4 આપણે દવા છોટી હતી એ દિવસ આ મરચીમાં થોડી ઘણી થ્રીપ્સ દેખાતી હતી આપણને. બરાબર. આજે 8 દિવસ થયા બિલકુલ નથી દેખાતી ને આની. અને જરા થોડું બતાવશો આપણે? જુઓ આજે પોનો બી જુઓ. આ બધી રીતના રિકવરી, ગ્રીનરી, નવી ફૂટ ને બધું સારું છે ને? દવા છોટ્યા પછી ખાસો ફેર છે. બરાબર. છોડ આ બાજુ શું જુઓ, આ બધા બરાબર. આ ઉઠતી જ નથી. આ બરાબર. થ્રીપ્સ બિલકુલ નથી હે ને? બરાબર. તો આપણા આટલા પાકમાં લગભગ 10 ચાસમાં કર્યો હતો ડેમો હે ને? 10 પાટલામાં કર્યો હતો. બરાબર. એમાં બિલકુલ થ્રીપ્સ નથી અને બાકીનામાં દેખાય છે. બાકીના ભાગની અંદર આપણે પેલી બાજુ નથી છોડી, બીજી દવા તમે સ્પ્રે કરી દો એની અંદર થોડી ઘણી થ્રીપ્સ દેખાય છે. બરાબર. તો આ દવાના રિઝલ્ટથી તમે સંતોષકારક છો? હા, સંતોષ છે. રિઝલ્ટ સારું છે. બરાબર. તો બીજા ખેડૂતોને વાપરવા માટે ભલામણ કરી શકાય ને? વાપરવા જેવી છે દવા. બરાબર. બીજી વખતે દવાનું નામ શું? શિન્વા. શિન્વા. બરાબર. થ્રીપ્સની ઈયર માટેની. હા. બરાબર. ઓકે, સરસ.